હરે હરે શાંતિથી બેસજો, શાંતિ રાખજો, શાંત બની જજો, શાંતિ જાળવજો. સમયે ભગવાન પાટોત્સવ પ્રકાશ થશે. સમય થાય એટલે ભગવાનની આરતી કરીશું. સમયે ભગવાનને થાળ કરીશું. ચા પીને બેઠા બેઠા તાલી પાડજો, નવરા હોય તે. ચાદરામથી હાથ બારા કાઢજો ને થોડાક આગળ બેહો, આગળ હરકી. પેલું મોદ બેહે એમ બેહવાનું, છૂટો છૂટો મખોણો બેહે થોડું ભરાયેલા હે. મોદ બેહે એમ બેહી જવાનું. તા કઈ ખોંધામ હોય એને તો કશું નહીં. બોલે સદગુરુ મહારાજનો જય. સદગુરુ ષષ્ઠ પ્રજ્ઞ સ્વામી મહારાજનો જય. સદગુરુ રઘુરામ મહારાજનો જય. સદગુરુ કેશવાનાથનો જય. સદગુરુ ગંગારામ મહારાજનો જય. પરમ પૂજ્ય સદગુરુ કલ્યાણદાસ બાપુનો જય. વિશ્વવંદનીય સદગુરુ કનીરામ મહારાજનો જય. સદગુરુ કબીર સાહેબનો જય. નિરાંત મહારાજનો જય. ગજાનંદ ગણપતિ મહારાજનો જય. પવન સુદ હનુમાનજી મહારાજનો જય. બાબા રામદેવજી ભગવાનનો જય. વડવાડા ભગવાનનો જય. વીરભાથીજી મહારાજનો જય. આદ્ય શક્તિ અંબે માતનો જય. કાલી મહાકાલી માતનો જય. મા સરસ્વતી માતનો જય. આગા મટોળા દેવનો જય. આગામના દેવોનો જય. પધારેલા સર્વે સંતનો જય. જગદીશ રામ મહારાજનો જય. માત પિતા દત્ત ગુરુ ભગવાન હરિ ઓમ નમઃ પાર્વતી પતય હર 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 મહાદેવ 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 મહાદેવ. આજ રોજ આપનું ગામ ખરાદરા મુકામે મારા સદગુરુના પ્રેમી હંસ ભક્તોના ભાવિક એવા ભક્ત શ્રી સોમાભાઈ પત્રિકા ની આલો ને સોમાભાઈ સાથે તેઓને કુટુંબ પરિવાર સાથે તેઓના દીકરા સાથે આ ગામના તમામ હરિભક્તો સાથે મારા મહેમાનો સાથે
મારી બહેનો દીકરીઓ સાથે મારા કલાકાર શ્રીઓ સાથે મારા સતનામ સાવન જગદીશ બાપજી આપણને બહુ સત્સંગ કર્યું છે પણ સમજે અને વાગે ઘૂઘરા બાચી હરાડા ઢોર સમજાઈ જાય તો નક્કી બાચી આગળ કીધું તેમ તો આજની રાત્રિ એવી મળી છે આ ઘરે તેઓના દીકરાની બાબરી સાથે સત્યનારાયણ ભગવાનની કથા રાત્રિનો પ્રોગ્રામ અલગધણી રામદેવ બાપુનો પાટોત્સવ સાથે સંતોના દર્શન આ પરિવારે ખૂબ કાઠી મજૂરી કરીને આજે અમને પણ બગીમ બેહાડીને લાયા જોરદાર સારી મહેનત કરી છે ભગવાનના નામે ધન વાપર્યું છે મારો ભગવાન રનુજા વાળો મારો વડવાળો દેવ આ પરિવારને સદાય માટે ભર્યા ભંડાર રાખે તેઓના બાળ બચ્ચે ધંધા રોજી રોટી પૈસે ટકે ખૂબ સુખી રાખે એવા પણ એ આપણા સમાજના મહાન ગુરુ મહાન આ બધો કરતે મહાન એવા થઈ ગયા છે કહું ને આપણા બારિયા સમાજને જો ઉજળો કર્યો હોય તો સાલ પુરાણી ભૂમિ પર વિજય ઇન્દ્રજીન સુરી મહારાજ જૈન ધર્મનું શાસન અને જૈન ધર્મનો ડંકો વગાડનો એ આ પરિવારનો ઉજળો કર્યો આજે ભારતના ખૂણે ખૂણે કહીનો પૂજારી એમ પૂછી જો કલકત્તામાં જજો ઓરિસ્સામાં જજો બંગાળમાં જજો તામિલનાડુમાં જજો પંજાબમાં જજો અરે કોઈ પણ ખૂણામાં જજો તો બોડેલીને એમ કે છે કૃપા ઇન્દ્રદીન સુરી મહારાજની છે આજે આ મસ્ત બંગલા બન્યા છે ને એની કૃપા છે એ કૃપા એની છે એવો આપણી ભૂમિ પર મહાન સાધુ બની ચૂક્યા મહાન આચાર્ય વિજય ઇન્દ્રજીન સુરી મહારાજ જયંતીદાસ આખું ભજન બનાવેલું છે આખું ભજન જૈન ધર્મનો ચાંદ સિતારો જગત में नाम कमायो એવું નામ કમાયો જગત ને હજુ તો અમારા ત્યાં ગુજરાતમાં હોય ને નામ નહીં ચાલતું અમારું ભજ્યું નહીં આવે પણ એવા ઇન્દ્રજીન સુરી મહારાજ તમે પંજાબની અંદર જો ને તો પંજાબ વાળા ગુજરાત થી આયા એટલે આખા આખા આડા પડી જાય આડા કરોડપતિ હું વાત કરું એવા બાલુદેવીના રાજ દુલારા રણછોડભાઈના પ્યારા સિતારા બાલુદેવી એટલે કીધું જનની જને તો માં તું તૈન નરનો જન્મ આપજો ભગત દાતા કે સુરવીર નહીં તો રેજે માં તું વાંજની મત ઘુમાવીશ તું નૂર પ્રથમ પેલા કેને સમરીએ કેના લેવા નામ માત પિતા ગુરુ આપના લેવા અલગ ધ્યાન રાખજો બધા સૌપ્રથમ પેલી જન્મ આપનારી જનેતા બીજા નંબર में ઓંગરી ઝાલીને ચાલતો કર્યો બાપ ત્રીજા નંબર में તમારા જે ગુરુ હોય તે અને ચોથા નંબર में અલગ દેખાતો નહીં તે એને કોઈક અલગ કીધો એને કોઈ મહાવીર સ્વામી કીધો એને કોઈ નિરાંત કીધો એને કોઈ સાહેબ કીધો એને કોઈ અલ્લાહ કીધો એને કોઈ ઈસાઈ કીધો એવો છે પણ એને ઓળખવો હોય તો બાપજી કીધું તેમ કોઈ બ્રહ્મનિષ્ઠ સદગુરુ આવી મળે તો બ્રહ્મનિષ્ઠ ઓળખતો અનુભવી તે મેર પડે એમ છે બાજીની મેર પડે બાપજી કીધું તેમ ગુરુ કરો જાન કે પાણી પીવો છાન કે ગુરુ જોનમાં વાત સાચી છે ગુરુ કરો જાન કે પાણી પીવો છાન કે મારી બેન પોણી ગાળીને ભરવાનું માથાકૂટ એટલે પથરા થવાના ગારિયા વગર ભરો એટલે નક્કી પથરો થાય બાબા રામદેવજી ભગવાન નો જય તો આજની રાત્રિ એવી બહુ મોંઘી મળી છે
ખારા દરા મુકામે કે પાસે ખારો દરો અહીં સકે ખારો દરો હશે જ ખરો એટલે તો પડ્યું છે નામ ખારો દરો એમ અમારે ચેલાવાડા આખા ભારતના ને ગુજરાતના બધા ઓળખે ચેલાવાડા કે ભાઈ કોઈ થી નહીં બને કોઈ જગ્યાએ નહીં બને ચેલાવાડા આવે અને આવું જ પડે મોટી મોટી વાતો હે કરે અમારે જગદીશ બાપુની હાહારી હોય ચેલાવાડા રામદેવજી મહારાજ ના દે અને મેં એ જ બાબા દેવની બાજુ મેં એકદમ અડીને જ રમ બોકણો લઈને આવે એટલે મારા ઘર આગળ આવીને ઊંધો કરીને ચીરે મારા ઘર આગળ મને કે હોય બધા તમે महाराज અહીં રહો यार मैं कम कबीर की झुपड़ी खाड़की के पास जो करेगा वो भरेगा अपन क्यों उदास है कबीर साहब कीधु कबीर की झुपड़ी खाड़की के पास जो करेगा वो भरेगा अपन क्यों उदास जो करे ने भरवानो આપણે શું મતલબ તેમ જયંતીદાસ ને કોઈ અને જયંતીદાસ એનો પૂજારી હતો 14 વર્ષ જૈનમાં રહ્યો 14 વર્ષ બાબા દેવરે 28 વર્ષ પૂજા કરી હા ઉપર મેર પડ્યો આખું ગુજરાત ભારે આ જયંતીદાસ ને બોલાવા જેવો છે એમ કે બધા મુંબઈ સુધી પહોંચી છે અમેરિકા સુધી જવાનું છે રામદેવજી મહારાજ ના દે એ તો મારા દાદા કીધેલું બેટા ચાદર ઓળે છે ને હાચી કરજો હાચી હરગુમ જાય ને જૂઠી ઝોંપે સુધી એમ હાચી હરગુમ જશે પાછી નહીં પડે અને જૂઠી ઝોંપે સુધી અને ઝોંપેથી પાછી આવે તો જોનવાનું કે આ જૂઠી એટલે આવી તેમ આજની રાત્રિ બહુ મોંઘી મળી છે બેસજો વારા ફરતી જ્યોતના દર્શન કરવા આવજો આરતીનો સમય થાય એટલે પછી બાપજીને આપજો ને અમે દરરોજના કાર્યક્રમ છે દિવસે રાખીમ હતા રાત્રે પાછો અહીંયા આવતીકાલે દેવળિયા સળંગ છે 13 તારીખે ચેલાવાડા સીતારામ આશ્રમમાં પૂનમ બાપજી કીધું તેમ તમે જેના ચેલા બન્યા છે તો દર મહિનાની એક તિથિ ગુરુદ્વાર મેં જવું ત્યાં જઈને સેવા કરવી મહિનામાં મુસલમાન સમાજ મહિનામાં 4 વખત જાય તો આપણે એક વખત જવાય કે નહીં એમના કુરાનમાં કીધું કે દર શુક્રવારે લાખોનો ધંધો બંધ કરીને નમાઝ પડવા જવાનું તો કીધે આ શુક્રવાર કાઢીને આજની આના કલાના લાખોનો ધંધો બંધ કરી દે આપણે કલ્યાણદાસ બાપુ બિચારા કઈ થાકી ગયા શરીર જતું રહ્યું આત્મા ગયો નથી હું ધ્યાન રાખજો આ દેખાય એ મરવા વાળું છે આત્મા મરતો નથી એટલે કીધું આત્મા અમર રહूंगा રે કાળથી નહીં ડरूंगा જી આત્મા અમર છે કાળથી બીવાની જરૂર નથી આવા દે અને મોગ્યું સરખું મોત મળતું હોય તો મોગી જવો હે મળે નહીં મળે તો ભજન કરીએ બજાવજો મારા કલાકારશ્રીઓ બાબા રામદેવજી બાપાને યાદ કરીએ કેમ કે એના સાનિધ્યમાં બેઠા છે મારા ધણી રણુજાવાળાની એવી કૃપા છે પણ એની ભક્તિ બહુ કાઠી છે હો ભાઈ હા બાકી બધી હેલી છે રામદેવજીનું ભજન કરવું રામદેવજીની ભક્તિ કરવી રામદેવજીનો નિયમ પાડો એટલે બહુ કાઠો છે બહુ કાઠો છે અમુક તો રામદેવજીના ઘર મેં ફોટા રાખે ને પાછામાં દારૂ તાળી મોસ મટન કરે નહીં બને જ મેકી આવજો મને આવી દીજો
એ ધણી એવો છે, પીરોનો પણ પીર છે. 1,80,000 ઓલિયા પીરો મક્કાથી રામદેવ બાપુની પરીક્ષા કરવા આવ્યા ને ત્યારે 1 નંબરનો પીર બન્યો. 1 નંબર. આ પીર એવો જ. આ પીરની ભજન કરવું હોય, આ પીરની ભક્તિ કરવી હોય ને તો ખોંડા કેરી ધાર છે ને જેને કરી છે ને એનો બેડો પાર થયો છે. એનો બેડો પાર થયો. પણ બહુ કાઠી છે. અમુક પાઠ પુરાવી દેવે. આમ બાપુ પાઠ પૂરો આવજો પછી પાછા પીન રખડે. નહીં ચાલે. મારે હવે આ બાજુ બધા બોલાવે એટલે આવું પાછી. મારે ઉદયપુર થી આગળ 1 નંબર, ઉદયપુર થી આગળ 1 નંબર ભક્તિ. એમ હું વાત કરી. એક જ વાર કહેવાનો, એક જ શબ્દ કહેવાનો, ફરી નહીં કહેવાનો. આપા કલ્યાણદાસ બાપુ જતા રહ્યા એમ નહીં કહેતો. પાટદીપ પ્રગટ ભયો અને સબઘટ થયો જાસ. આધિ અંતે મધ્ય સ્થિર રહ્યો મેરે સદગુરુ શબ્દનો પ્રકાશ. રણોજાવાળા ધણી તમે વેલા પધારજો, તમ આવજો ખારા દરા મુકામ. જયંતીદાસ તમને અરજી કરે, બાપુ તમે આવજો આજની માં જમરા. રણોજાની ગાદી में સુતેલા ધણી તમે લીલે ઘોડે થજો સવાર. જયંતીદાસ તમને દર્શન કરે અને બાપુ મનમાં હરખા. એ બાપુ રણોજામાં કેમ લાગી વાર, મોઢેલા કેમ આવ્યા. બાપુ રણોજામાં કેમ લાગી વાર, મોઢેલા કેમ આવ્યા. સતનામ સાબુ
માટે મારા આવ્યા. બસ થઈ ગયું ઘડી ઘડી. જય હો. માટે મારા આવ્યા. જય હો વ્યાંગા માસ્ટર. વિમલ કુમાર એવા એવા પડછાય અમને બતાવજો. હાલો એવા એવા પડછાય અમને બતાવજો. હાલો બાપુ આવો તમે આજ નિરાત મળેલા કેમાં આવ્યા. જય હો રણુજાવાળા. રામ 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 એ રામ 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 રણુજાવાળા રામ. એ રામ 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 રણુજાવાળા રામ. લીલા ઘોડાવાળા રણુજાવાળા રામ. લીલા ઘોડાવાળા રણુજાવાળા રામ. ઘટો ઘટ મેં રામ રણુજાવાળા રામ. કોઈ ઘટ ખાલી નહીં. ઘટો ઘટ મેં રામ રણુજાવાળા રામ. તમારે પારને બાપુ દુખિયારે આવે આવે. દુખિયાના દુખડા મટાડો મારા રામા. તમારે પારને બાપુ હોશિયારે આવે. હોશિયાને પાર ન બતાવો મારા રામા. જય રણુજાવાળા. હાલો ગુરુના પ્રતાપે હરજી ભાથી બોલ્યા. મારા સેવકોના રોધિયા મરે જો મારા રામા. એ રેજો રણુજાવાળા. મારા સેવકોના રોધિયા મરે જો મારા રામા. રામ 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 રામ.
बाबरी चौकल क्रिया के बाबरी के मुंडन संस्कार अने ए मुंडन संस्कार ना निमित्ते सत्यनारायण भगवान की कथा अलग धनीनो पाठ उत्सव अजमल राजा एवं भजन कर्यु तो एमने घरे कल्याणदास बापू एवं भजन कर्यु तो एमना घरे जगदीश जेवो दीकरो जन्मीने आयो अने कबीर साहब कीधु जहां का पड़िया बूंद वहां का लखिया लेख सारू भजन करिए तो आपणे घरे भगवान बनीने दीकरो बनीने आवा तैयार छे पण भजन हारू करवू पड़े हो भाई। अजमल राजा 12 वर्ष ऊंडू काश्मीरी में 12 वर्ष सुधी यज्ञ कर्यो एक पलोठे बेसी अने त्यांथी उभा थया काशी में गए अने एक पगे उभा रहीने ओम काशी विश्वनाथाय नमः ओम काशी विश्वनाथाय नमः आ मंत्रनो जाप कर्यो 24 वर्ष भजन कर्यु तो द्वारिकानो ठाकोर अजमल राजाने घेर पोकरणगढ़ कंकु ने पगले आया भादरवा सुद दशमनी रात्रे 12 वागे कम्प्लीट अने आपणे ध्यान राखजो केवो दीकरो पैदा करवो ते तो एटले कीधु के प्रथम पहला मां बीजा नंबर में बाप तीजा नंबर में गुरु चौथा नंबर में अलग जेने बापजी कीधु तेम जेने पूजवा एने छूट पण चौथा नंबर में पहला थे पानी हड़ी काढता है गुरु गमी मां आपदा करती होय अने अमुने होनी नोट माथे पड़शे नहीं आलशे नहीं जोई हूँ का आलोस है माने कोई दिन ओढ़नी ओढ़ाड़ी नहीं होय ना मुने पहरावो ए नकामो छे। हाँ तमारा माँ बाप ने पहरावो अन पछी अमनो आलो ने लाखों रुपया में सदुपयोग में वापरशो हारा काम में। आ महान छे बीजू कई सुखी बनवू होय आगळ वधवू होय दुनिया में नाम अमर करवू होय तो प्रथम माँ बाप अमर नाम नरेंद्र मोदी कोने पगे लागवा जेलो है पावागढ़ गमी जेलो गुरु गमी जेलो मुख्यमंत्री बन्या वडनगर नी अंदर हीराबा ने पगे लाग्या अने हीराबा कीधुं जा बेटा तो दिल्ली नो वड़ा प्रधान बने आखी दुनिया मोदी मोदी करे जोत खरा केवू भजन केवी मानी कृपा आपणे बेहता वर्हे बेरे बेरे पगे लागे बीजा असल उगड़ा होय ने बने अने रोज लागी जजो है आपणी बाजू में या देसर आपणी ज बाजू में या देसर गामनी अंदर श्रावण ना माँ बाप ओंधड़ा हता ओंधड़ा ओंखो नथी अने ओंधड़ा माँ बाप कीधुं श्रावण ने बेटा श्रावण अमारे 68 तीर्थनी यात्रा करवानी इच्छा छे। श्रवण एमने कीधुं तमे ओंधळो छे तमने हुं बताड़ो लीधो एमने कीधुं पर्वत भाई तमे ओंधळो छे तमने हुं बता भारवातो जवा करो एम नहीं कीधुं। अरे कावड़ घड़ावी अने बने माँ बाप ने बेसाड्या खबे कावड़ आखी 68 तीर्थनी यात्रा कई छेल्ली यात्रा हती आ छेल्ली यात्रा कावड़ मळतुं नथी हजू ओदे छे अहींया कावड़ क्यां मूकेલું એ खबर नथी पाછી श्रावण ने मारेलो एनो पाड्यो छे पण श्रावण ની कावड़ कई छे એ खबर नथी कई मूकेली छे। श्रावण ની कावड़ मूकी अने कीधुं अंधा अंधी ने के पाणी ली आवो तमे बेहो पाणी लेवा गयो ने ए सरोवर हजू छे इतिहास बोले अनुभव करो इतिहास। अयोध्या नगरी अहींयाथी 1500 किलोमीटर दूर अने त्यानो चक्रवर्ती राजा दशरथ अने श्रवण नहीं केवू बोन छे केवू शब्द भेदी बोन कई हशे राजा दशरथ पोनी नो अवाज आवाथी बोन मार्यु श्रावण ने छाती वाग्यु राम नो जन्म नतो हो भाई राम नो जन्म नतो अने श्रावण मरता समय बोले हे राम आवू बोल्यो राजा दशरथ के अरे रे रे
મૂંગા પ્રાણી કોઈ બીજું હશે ને મારી દીધું, ભૂલ થઈ ગઈ. માં દોડતો આવ્યો અને શ્રાવણને ઉચકીને બહાર કાઢ્યો ને કીધું બેટા માફ કરજો મને. તાકે હું તો હું માફ કરું ભાઈ, હે હું તો હું માફ કરું, પણ મારા અંધાંધી મારા મા બાપ તળસા ટળવડે છે. બસ મારી એટલી પ્રાર્થના, મારા મા બાપ મરતા સમયે પોની વગર નહીં મરી જાય, બસ એટલી પ્રાર્થના મારા મા બાપને પોની પીવડાયા, બીજું કાંઈ જોતું નહીં. રાજા દશરથ કે હો આ તો મહાન સંત ઋષિ છે, એને મળવું ને કદાચ છે જઈશ ને મને શ્રાપ આપી દેશે તો. શ્રાવણનો પ્રાણ પંખીડું ઉઈ ગયું છે. રામ બોલતા બાપજી કીધું તેમાં એક આ છેલ્લી ઘડીએ રોમ રોમ બોલી જાય, સાહેબ બોલાઈ જાય, જય સદગુરુ બોલાઈ જાય, જય સ્વામિનારાયણ બોલાઈ જાય, જય પુરુષોત્તમ બોલાઈ જાય, જય માતાજી બોલાઈ જાય, જય ભાતીજી બોલાઈ જાય, જય કલ્યાણદાસ એમ બોલાઈ જાય તોય કલ્યાણ થઈ જાય. પણ તે દન પર્વતભાઈ બીજું યાદ આવે, મારે બંગલા પેલું શેતર હારો લીલ લેશે, હું મારે સોરો હું કરશે. આ એના માટે અહોનિષ્ઠ ભજન કરવાનું છે. ચાલતા ખાતા પીતા નાતા ધોતા હુતા હુતા ઊંઘ નહીં આવે તો સીતારામ 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 કર્યા કરો, પણ આવ્યો ઊંઘ નહીં આવે તો મોબાઈલ ભાયરા કરે, સીતારામ ઉગડો વરે. આન પાછી રાતે હમણાં આવ્યા દાડે આખો દાડા મેં કેસેટ ફરે, એ રાતે બધું પાછું ફરે, બીજા પડતે પડતે હમણાં જાય ઉરુ એમ કરે, પડતે પડતે જેવું આપણે કરીએ એવું રાત્રે બધું આવે. તમે અહીંયાથી ભજન હોમરીને જો નક્કી જયંતીદાસ યાદ આવશે, નહીં આવે શરત મારી આલું, હું વાત કરે. હા, વિષય ચિંતન ભયંકર. તમે જે વિષયનું ચિંતા કરો એ મોટું બને, નાનું બને નહીં. જેવી વિષયની ચિંતા કરો, બાપજી કીધું તેમ પેલો ડોબાના શિંગડામાં પગ ઘાલવાનો વિચાર કરતો એવું થાય. એટલે કોઈ પણ કામ કરો વિચાર મોટો સાર. કોઈ પણ કામ કરો, મકાન બનાવો, બંગલો બનાવો, ગાડી લાવો, લાડી લાવો, છોરો પહેનાવો, તો વિચાર કરો કે ગામનું જોડું ચાલશે કે નહીં. નહીં ચાલે 5 લાખ ની બગાડશે. સાચું. આ મહિના કે છૂટો થઈ ગયો, છૂટો થવા લગ્ન કરેલું. 2 જણા બેહો ને કેમ છૂટું થવાય? હે, આ સમાજનો પૈસો એટલો બધો બગડે છે, એટલે અમે સમાજને સુધારવા માટે મારા ઇન્દ્રદીન સુરી મહારાજ કીધું તો બેટા કાંઈ બને કઈ વાંધો નહીં, પણ વ્યસન મુક્તિ બનાવજે, બસ વ્યસન મુક્તિ, બીજું કાંઈ કર્યું નહીં. 10,000 માણસોને વ્યસન મુક્તિ બનાવે છે, ઉદયપુર થી ભાબરા અલીરાજપુર સુધી વ્યસન મુક્તિ બને. આ બાજુ બધા મેં કમ સુધરેલા છે, હું માથાકૂટ કરું એ પાછ જવા દે. 20 વર્ષ પહેલા હું તાકાત નથી કોઈને જવાની. અમારા ઉદયસિંહભાઈ બેહી રહ્યા છે, એમને ખબર, પેલા આવતા હતા મારી જોડે. અરે પારિયન કોમથી હાથે લઈને આવે, હું વાત કરું, ભજન માં આવે તો. એ ઇન્દ્રદીન સુરી મહારાજની કૃપા, અને એ ઇન્દ્રદીન સુરી મહારાજે આપણા બારિયા સમાજને ઉજળો કર્યો છે, પૈસા વાળો કર્યો છે. હા, નાકોડાજીની અંદર પાઠશાળા બનાવી અને મારા દીકરાને ભણવા માટે બહુ મહેનત કરી કે મારો સમાજ ઉજળો વધે, મારો સમાજ પંડિત બને, મારો સમાજ પૂજારી બને, તો જૈનો પાસે બહુ રૂપિયા છે, લાવીને સુખી તો રહેશે. એટલે મેં એવી મહેનત કરી, અનાજે સુખી છે. હા, તમે પંજાબમાં જોઈને તો આપણો ગુજરાતનો પંડિત ત્યાં ગાજતો હશે, ગાજતો, અને રૂપિયા ત્યાં ઢગલે બંધ ઉડાડે, ઢગલે બંધ એમ ઉડાડે. હું વાત કરું, કોથરા ભરે એટલા ઉડાડે. એમને એવી લગ્ન છે ધર્મની. આપણે તો બેરે બેરે દહની આલે કોણ રાગાવેલા. હે, બાબા રામદેવજી મહારાજ ના દે હું રહ્યો છું, એટલે હું ભાઈ મને આવડે છે. જૈનની વાતો બહુ આવડે, બહુ યજ્ઞ કર્યા. હું જૈનમાં રહીને અહીંથી પંજાબ, હરિયાણા, કર્ણાટક, દિલ્હી, કલકત્તા, ઓરિસ્સા બધે બહુ જતો. કલકત્તા સુધી યજ્ઞ કરવા જતો હું. ગુરુ નતો ને તે પેલા મને જ્ઞાન આપેલું મારા ઇન્દ્રદીન સુરી કે જેકી યજ્ઞ કરવા જા. અરે ગાડી સ્પેશિયલ કરી આવી, યજ્ઞ કરવા જવાનું, 10 દાડા રહેવાનું, યજ્ઞ કરવાનું, દિલ્હી પંજાબ જવાનું.
સુટકેસ ભરીને રૂપિયા આલે, સુટકેસ ભરીને લોક કરીને અહીં લાવીને આલ દેવાનું પેઢી લો, જે હોય તે. જય સિયારામ. યજ્ઞમાં એવો પાવર છે હો ભાઈ, એટલે સુખી છે. જૈન સુખી છે એનું કારણ શું? એમના ઘરની અંદર પંચોપચાર પૂજન હશે, હે માણી ભદ્ર ઘંટા કરનાર રાજ રાજેશ્વરી પદ્માવતીના યજ્ઞ થતા હશે. આજે જૈનોના ઘરમાં રૂપિયાના ઢગલા છે, એનું કારણ છે યજ્ઞ છે. અને આપણે મંદિરે જોવડાવા આવે ને પર્વતભાઈ, તમે શું કમ ખબર, બધો જોવડાવા ઘણો આવે રવિવારે. મેં બધાને એમ કહું યજ્ઞ કરવો પડશે, તાકે કેટલો ખર્ચો થાય એમ જવા દે. અરે દુઃખ ગીતાની અંદર શ્રી કૃષ્ણ પરમાત્મા કીધું છે, હે અર્જુન, તારા ઘરમાં યાધિ વ્યાધિ પીડા ને પનોતી, આ ચાર જણી આવી જાય ત્યારે શું કરવાનું? યાધિ વ્યાધિ પીડા ને પનોતી. એ માણી ભદ્રવીરના સ્તોત્ર પાઠમાં કીધું છે, યાધિ વ્યાધિ વિપતિમ ચ રક્ષમાન દેવ માણી ભદ્રા. યાધિ વ્યાધિ વિપતિમ ચ રક્ષમાન દેવ માની ભદ્ર. યાધિ વ્યાધિ પીડા ને પનોતી, આ આવી જાય ત્યારે આપણે આપણા ગુરુને બોલાવાના, કહેવાનું બાપુ મારા ઘરમાં યજ્ઞ કરો. અને ગુરુ મહારાજ યજ્ઞ કરે એટલે નક્કી મટી જાય, 108% મટી જાય. પણ ગુરુ એમ કહેતા મને નહીં આવડતું, લાતા બદલવો પડે કે નહીં? હે રામદેવજી મહારાજ નો ધે. પછી મને કહેવાય જયંતિદાસ કઈ થીલા બધા લઈ આવો, એમ જવા દે. મને બધું આવડે, ઉતારા કાઢતા હોય આવડે. હા, કોકને ઉતારો કાઢવા કહેજો. આને ઉતારામાં પીડા નહીં હટાવી દઉં, શરત મારી આલું. હું વાત કરી રામદેવજી મહારાજ નો ધે. યાધિ વ્યાધિ વિપતિમ ચ રક્ષમાન દેવ માણી ભદ્ર. યાધિ વ્યાધિ પીડા મટી જાય, પણ કરવું પડે. કર્યા વગર મળે નહીં, કરેલું ફોગડ જાય નહીં. મેં દેતા નહીં મેં કિસી કી પાસ દિલાતા હું. કર્યા વગર કોઈ દન મેર પડે નહીં, કરવું પડે. અને નક્કી મટે છે. હમણે 14 તારીખે પ્રયાગજીની અંદર 50 લાખ સનાતનીય સંતો આવવાના છે. 50 લાખ સનાતન ધર્મના સંતો અને 50 કરોડ જનતા. ત્યાં યજ્ઞ, બહુ મોટા યજ્ઞ છે. હું જવાનો છું 17 તારીખે, 9 દિવસ રોકાવાનો છું. પ્રયાગ, અયોધ્યા, કાશી બધે ત્યાં બધા આવીને યજ્ઞ જ કરશે. યજ્ઞ પણ આમાં કેવા નીકળી જાય, આ બધું હું માથાકૂટ કરવાનું? યજ્ઞ ભગના ડાયરી કાલ દો ને, મહેનત કર્યા વગર બધા આમ ના લીધા. મેં કહો બધું જય સીતારામ, તારું જેમ થાય અમારું થઈ ગયું. રામદેવજી મહારાજ ના ધે. આવા રૂડા યજ્ઞ બડી રાજા રચિયા રે. વાલો મારો વામન સ્વરૂપે ધાર્યા રે. પ્રભુએ તૈન ડગલે ભૂમિ માપી રે. પ્રભુને ખૂચા હશે મારા બાલ રે. યજ્ઞ જેવી વસ્તુ આ એક યજ્ઞ જ છે. આ પાઠ 1 કિલો ઘી અહીંયા હોમાવાનું છે. અને પાછું એમે 7મા અધ્યાયમાં ગીતામાં કીધું, અર્જુન યજ્ઞ કરવાથી વરસાદ પડે છે. વરસાદ પડવાથી અનાજ પેદા થાય છે. અનાજ પેદા થવાથી તમારી મારી ઉત્પત્તિ થાય છે. અને યજ્ઞ કરવાથી, કર્મ કરવાથી યજ્ઞ થાય છે. આ કર્મ કરીએ તો યજ્ઞ થાય છે. યજ્ઞ કરવાથી જ મેઘ આવે છે. બાકી 2 પગવારો લીધે થોડો આવે. ઋષિ મુનિઓ આજે યજ્ઞ કરે છે, અને યજ્ઞ થકી મેઘરાજ આવે છે. હો ભાઈ, યજ્ઞ કરો અથવા કરાવો, અથવા જો યજ્ઞ થાય છે ત્યાં જઈને બેસો. યજ્ઞ થાય ત્યાં જઈને બેસો તોય કલ્યાણ છે. જૈન શાસનમાં કીધું છે, કરવું કરાવવું ને અનુમોદના. કરે એને ફળ મળે, કરાવે એને ફળ મળે. સારું કહેવાય. સરસ પાઠ કરાવ્યો જગદીશદાસ બાપુને બોલાવીને. સરસ સત્યનારાયણ ભગવાનની કથા કરાવી. સરસ વરઘોડો કાઢીને મસ્ત બાપુને લાયા.
આટલું બોલે ને તોય મળે, પણ બીજા એ જ નવરીરા જેનમાંથી બધા પૈસા લાવીને અમને ધતિંગ કરે એટલે 80 હાથનો પડે. હે આપણે હું કાંઈ એવું વિચારું ખોટું? આપણે ખોટું કદાપી વિચારવાનું નહીં, કોઈ પણ ધર્મનું વિચારવું નહીં. કોઈ પણ બંગલો દારૂ વેચીને બનાવે તો આપણે હું બરાબર એવી કે કમ દારૂ લાવી જો ખરા બેગ પેટી ખબર પડે, બેડા હોય તોડી નાખશે પોલીસ વાળા. હે डर गया वो मर गया कुछ नहीं करेगा, डर जाए कशु करे नहीं, डर गया वो मर गया, डरने का नहीं, कभी भी नहीं डरने का, लेकिन काम अच्छा करो, बुरी नजर वाले का मुंह काला है, देखो मगर प्रेम से बुरी नजर वाले का मुंह काला. જોવાની છૂટ છે, જોવાની છૂટ. ભગવાને આ સરસ દાગીનો આલ્યો જોવા માટે, સાંભળવા માટે, ખાવા માટે, પીવા માટે. એટલે તો ગાયનમાં પેલા ગાયન વગાડે ખબર ને, બધો સમજવા જેવો ગાયનો, પણ આપણે ઊંધા રસ્તે ચાલ્યા તઈ બોલ. તો ચીજ બડી હે મસ્ત મસ્ત, તો ચીજ બડી હે મસ્ત. આ ચીજ મસ્ત બનાવી ભગવાન. આ કઈ કંપની બની? આ પેલી મય બેહરીને મને ફેક્ટરી બન્યો આ દાગીનો. હે આ ચીજ મસ્ત બની. કોણ મસ્ત બન્યા? ઓંખો મસ્ત બની, નિખોરું મસ્ત, ગાલ મસ્ત, ચોમડું, બાલ બધું ટનાટન, નવસે નાડી, 72 કોટા, એંગલા પિંગલા, કાળજું, ડોળું, ફેફું બધું જોરદાર બન્યું. અમે કશું ભૂલશે ના? હે આ ચીજ મસ્ત બની છે, બીજી ચીજ નહીં સમજતા હોય કઈ ચીજ મસ્ત બની હતી. આ મુખમાં આ મુખ મસ્ત બોલ્યું, આ કેવું મસ્ત બોલાડે. આખી દુનિયા ઝુકતી હે, દુનિયા ઝુકાને વાલા ચાહીએ. હે આખી દુનિયા ઝુકવા વાળા છે. પણ અર્જુને કૃષ્ણને પૂછ્યું, અર્જુનના ગુરુ કૃષ્ણ હતા એટલે પૂછ્યું, બાપુ આ શરીરનો વેરી કોણ? તાકે હોઠને જીભ. આ શરીરનું કલ્યાણ કોણ કરાવે? તા એ પણ હોઠને જીભ. તા હું કાંઈ એવું બોલવાનું? એ બોલવાથી કઈ મેર પડ્યો નહીં, પડવાનો છે નહીં. મસ્ત બોલો ને, ટનાટન બોલો, મસ્ત બોલો, બસ. બીજી માથાકૂટ નહીં આવડે છો નાથી બોલતે નહીં આવડે તો નહીં બોલવા, પણ સારું બોલવાનું મસ્ત જોરદાર. આખી દુનિયા ઝૂકવા તૈયાર છે, પણ મસ્ત બોલતા શીખી જાઓ. રામદેવજી મહારાજનો જય. વડવાડા ભગવાનનો જય. આરતી થાય. અહીં બોલવાની છે. સદગુરુ મહારાજનો જય. સદગુરુ કલ્યાણદાસ બાપુનો જય. સદગુરુ જગજીવનદાસ મહારાજનો જય. બાબા રામદેવજી ભગવાનનો જય. વીરભાથીજી મહારાજનો જય. સતયુગ રચ્યો સોના કેરો પાટને રે. હે બેંગા સતયુગ રચ્યો સોના કેરો પાટને રે. થોડો પવન કરજો. એ પાટ સોના કનો પર કાશીઓ રે. જય એ ઘાટ સોના કનો
તે જોગમાં સોનાના છે પાટ ધણીને સોનાના છે ઠાણ જોત ઘોડા સોનાના ઘોડી મસાલા સુકરના વાસણ ઘોસણ સોનાના પવન પાવડી સોનાની ઝંડા જોડી સોનાની તાલ મંદિરા સોનાના ચરમ પીપીઓ સોનાનો દિલની સિંકી સોનાની સોનાના સિંહાસન બેઠાના કળંગારા
આનંદ મંગળ ઉતારો આરતી આ હરિ ગુરુ સંતણ છે વારે વાલા આ પ્રેમ કરીને મારે મંદિરે પધારો આવો આ આનંદ સુખડા લે વારે વાલા વાલા આ રતન જડી દબા જતિયા ઢળાવ્યા આ રતન જડી દબા જતિયા ઢળાવ્યા આ પ્રેમ કરીને પધરા વારે વાલા આ અડસઠ તીરથ બાપુ ખંડી રામના ચરણે અડસઠ તીરથ બાપુ કલ્યાણદાસના ચરણે આ ગંગા જમુના રે વારે વાલા આ ગંગા જમુના રે વારે વાલા આ ઝીણા ઝીણા ચોખડીએ ને મોતી લેવા ધાવો જય હો આ ઝીણા ઝીણા ચોખડીએ ને મોતી લેવા ધાવો આ ફૂલડીએ વાધાવો રે વાલા આ ફૂલડીએ વાધાવો રે વાલા આ જેને આગાડીએ તુલસીનો ક્યારો રોકજો બધા આ જેને આગાડીએ તુલસીનો ક્યારો એ સાલી ગરામની છે વારે વાલા 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 આ સાલી ગરામની છે વારે વાલા આ કહે રે પ્રીતમ ઓળખો અનુભવી અનુભવની વાતો આ કહે રે પ્રીતમ ઓળખો અનુભવી હરિના જન હરિ જય વારે વાલા આ હરિના જન હરિ જય વારે વાલા 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 આ હરિના જન હરિ જય વારે વાલા વાલા આ દીવડા જગમગ જગમગ થાય આય આરતી આરતી ખારા ધરામાં થાય આય આરતી ખારા ધરામાં થાય આય આરતી સોમા ભાઈ ને ઘેર દીવડા જગમગ જગમગ થાય આરતી ક્રીના સ્મરણની થાય દીવડા જગમગ જગમગ થાય આ દીવડા જગમગ જગમગ થાય આય કામે ઉતારો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય જય હો રનુજાવાળા આ દીવડા 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 ધન ઘડી ધન ભાગ્ય આની પાની પાપાની જગત જનની જનંતે વિધેન્તે ગંગે જમુને સરસ્વતી ગોદાવરી નર્મદે સરયુ તાપી રેવા પોની ઉતારજો પોની દીવાન મહિની પડે અંદર અને ફૂલથી આરતી આલો હવે એમ ઓમ નમો પ્રાણાય નમઃ સ્વા ઓમ નમો પ્રાણાય નમઃ સ્વા ઓમ નમો પ્રાણાય ફૂલ થઈ લો એક ફૂલ એમ એમ કરો શીખવાડ્યું થાય તને કોઈ દાડો ગોલ ગોલ ફરો ચારે બાજુ ચોરીમ ફરેલો એમ બાપુની સાક્ષી बस लीला ले ऊपर आकाश देव में ऊपर देव लोको से नीचे मूर्ति लोको ने एनी थी नीचे नाग लोको तीन लोको ने आ पृथ्वी रचनी करेली बराबर આપણે બધા મરવા વાળા એટલે મૂર્તિ લોકો અહીં કોઈ રહેવાના
નથી. આત્મા એટલો રહેવાનો છે, એને માથાકૂટ કરશે નહીં. હો આરતી બધાને આપજો. આરતીને કહેજો અમારા શરીરમાં કોઈ દુઃખ દરિદ્ર હોય તે મટાડી દેજો. આરતી કરવા માટે આ પરિવાર આજે બહુ ખર્ચ કર્યો છે. પાલિતા નામ દેજો કોઈ વખત. શેત્રુંજય મહાતીર્થ આદિનાથ ભગવાનની આરતી ઉતારવાના 5 લાખ બોલી થાય. આપણે રૂપિયો મેળજો મય 5 લાખ ની મેળે ચાલશે. અને આરતીને માથે ચડાવજો અને આરતીને કહેજો અમારા શરીરમાં કોઈ દુઃખ દરિદ્ર બધું મટાડી દેજો. એનું નામ આરતી. પર્વતભાઈ નામ આરતી લા. અમારા બાબા દેવ ઉતરે તો બાબા દેવ નો આરતો એમ થોડું કે બાબા દેવ ની આરતી જ કહેવાય એને. હે ગમે તે મંદિર હોય, ભૂતળાનું મંદિર હોય તે ભૂતની આરતી એમ જ કહેવાય. આરતો બોલાય એને. સ્વામિનારાયણ હોય, જૈન હોય, ગમે તે પણ એને આરતી જ બોલવામાં આવે. બધાને પાપને બાળતી બાળતી આવે એનું નામ આરતી. લાવો એમની છે ભક્તિ રાખવાની. કલાકારો ના લો પેલા આ બાજુ ઉભા. પછી આરતી કરવા વાળા ત્યાં પાછા બેસી ગયો. હા